નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા અખંડી. તો આ સપ્તાહે નોન એગ્રી કોમોડિટી પર ટ્રમ્પના ટેરિફની અસર સૌથી વધારે જોવા મળી અને ભારત ઉપર ટ્રમ્પે હવે કુલ 50% ટેરિફ લગાવ્યા છે. વધારાના 25% ટેરિફ 27 ઓગસ્ટથી લાગુ થતા જોવા મળશે. આની સાથે યુએસએ 1 કિલો અને 100 ઓન્સ સોનાના બારની આયાત ઉપર ટેરિફ લગાવ્યું છે. આ ટેરિફથી જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર ઉપર ઘણી ખરાબ અસર જોવા મળી શકે છે. ભારતથી થતા જેમ્સ એન્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં પહેલાથી જ ઘટાડો જોયો છે, જે હજુ વધારે ઘટી શકે છે. આ બધાની વચ્ચે સ્થાનિક અને વૈશ્વિક બંને બજારોમાં સોનામાં રેકોર્ડ સ્તરે કારોબાર જોવા મળ્યો છે. તેની સાથે જ રશિયા તરફથી ક્રૂડની ખરીદી કરવા પર યુએસએ ભારત ઉપર પેનલ્ટી લગાવી હોવાની અસર પણ ક્રૂડની કિંમતો પર દેખાઈ રહી છે. આ પરિસ્થિતિમાં હવે આ બધી કોમોડિટીનું આઉટલુક કેવું રહેશે એની વાત આપણે કરીશું અને રોકાણ માટેની રણનીતિ પણ જાણીશું નિષ્ણાતો પાસેથી. તો આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મોતીલાલ ઓસ્વાલના માનવ મોદી અને જેજીઈપીસીના પૂર્વ ચેરમેન કોલિન શાહ, તેમજ સાથે જ એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી પણ આપણી સાથે જોડાઈ ગયા છે. આપ ત્રણેયનું ખાસ સ્વાગત છે. પણ જતીનજી, જે આપણે સોનાની અહીંયા આગળથી ટેરિફની વાત અને ત્યારબાદ એક નવી અપડેટ પણ આપણને જે આવતી જોવા મળી કે યુએસએ 1 કિલો સોનાની બારની જે આયાત થતી હોય છે એના ઉપર ટેરિફ લગાવી દીધા છે અને આના પછી કિંમતોમાં ઉછાળો આવતો જોવા મળ્યો. કોમિક્સ પર પણ નવા હાઈ બન્યા, એમસેક્સ ઉપર પણ નવા હાઈ, ઓલ ટાઈમ હાઈ બનતા આપણે જોઈ રહ્યા છે. તો સૌથી પહેલાં તો આપણે એ વાત કરીએ કે ટેરિફ અને આ જે બારના ઉપર જે એમણે અહીંયા આગળથી ડ્યુટી લગાડી છે, કેવી ઇમ્પેક્ટ અહીંયા આગળથી સોના ઉપર આવશે? ઓલ ઇન ઓલ ઇમ્પેક્ટ જે છે એ કોમેક્સ ઇન્ટરનેશનલ પ્રાઇસીસ પર જે છે એ ક્યાંય ને ક્યાંય ડાયરેક્ટલી પોઝિટિવ ઇમ્પેક્ટ જ દેખવામાં આવે છે. જ્યારથી આ એપ્રિલ મહિનાથી આપણે આ જે ટેરિફ્સનું નવું એંગલ જોયું છે, જે ગ્લોબલી માર્કેટના અંદર જે આવ્યું છે યુએસના તરફથી, ત્યારબાદ એક નીજક રિએક્શનના પછી આપણે કન્ટિન્યુઅસલી ગોલ્ડને જે છે એ સપોર્ટ મળતા જોયો છે. ટેરિફ્સને લઈને સોલ્યુશન આવવામાં બહુ જો જેટલું લેટ થતું જશે એટલું જ ગોલ્ડના પ્રાઇસીસને અનસર્ટનિટીના માહોલના અંદર સપોર્ટ મળતો રહેશે. એના ઉપરથી ગોલ્ડના બાર્સ પણ અગર યુએસમાં જે ઇમ્પોર્ટ થાય છે એમાં જો મોટા હેવી ક્વોન્ટિટીથી જે ઇમ્પોર્ટ થાય છે એના પર ડ્યુટી લગાડવાનો મતલબ એ જ છે કે જેટલું બને એટલું મોટા ભાગે ગોલ્ડનું જે છે એ ફિઝિકલ ઇમ્પોર્ટ જે છે થોડું ઓછું રાખીને ફોકસ જે છે એ ક્યાંય ને ક્યાંય અન્ય દેશોમાં જે લોકોનું મેજર એક્સપોર્ટ્સ જે વસ્તુઓ છે ત્યાં આગળ વધારે ઇમ્પેક્ટ કરતું દેખાય છે. ભારત પર જે ઇન્ડિયા પર જે ટેરિફના જે ઉલ્લેખ આવ્યો છે એ પણ જે જેમ્સ એન્ડ જ્વેલરીનું ઇમ્પેક્ટ જે છે એ વધારે થતું દેખાય છે, કેમ કે આપણે સૌથી વધારે ત્યાં આગળ એક્સપોર્ટ કરી રહ્યા છે. તો ઓલ ઇન ઓલ ગોલ્ડના માટે જે સિનારીઓ જે છે એ ક્યાંય ને ક્યાંય ઓપન અપ થઈ જાય છે કે જેટલું અનસર્ટનીનો માહોલ રહેશે, ઇન્વેસ્ટમેન્ટ વાઇઝ સાયકલ જે છે એ બધી નેરો થતી જાય છે અને વિકલ્પો ઓછા થઈ જાય છે કે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ક્યાં, તો ગોલ્ડના પાછળ વધારે સેન્ટિમેન્ટ વધી જાય છે. સેકન્ડલી, આ બધા એંગલના કારણથી એશિયન માર્કેટ્સના જે મોટા હેડ્સ છે, જેવી રીતે ચાઇના, ઇન્ડિયા અને ઓલ ઇન ઓલ રશિયા, જે બ્રિક્સના નેશન્સ છે, એ લોકોનું એક યુનિટી થતું બનતું દેખાઈ શકે છે, જેના કારણથી આ બધી વસ્તુઓનું ઉલ્લેખ એ બને છે કે બ્રિક્સના નેશન મળીને ડી-ડોલરાઇઝેશનનું વધારે ફોકસ રાખીને ગોલ્ડના ઉપર અને અન્ય એસેટ્સના ઉપર ફોકસ વધારે રાખે કે જ્યાં કરન્સી વાઇઝ હવે જે ડિપેન્ડન્સી ડોલર પર છે એ ઓછી થઈને ગોલ્ડ પર ને એના પર વધતું દેખાય. તો લેગ ઓફ રેલી જે છે એ થોડીક ચેન્જ થશે. ગોલ્ડ અહીંયાથી થોડુંક સાઇડવેઝ ટુ વોલેટિલિટી રેન્જના અંદર રહી શકે છે, બટ ઓલ ઇન ઓલ પોઝિટિવિટીના સાથેના સંકેત દેખાઈ રહ્યા છે. 3250ના નીચે જ્યાં સુધી આપણે ટ્રેડ નથી થતા ત્યાં સુધી મને ગોલ્ડના પ્રાઇસીસનો આઉટલુક બહુ સ્ટ્રોંગલી પોઝિટિવ જ લાગી રહ્યું છે અહીંયાથી. ઓકે, તો એક પોઝિટિવ ઇમ્પેક્ટ આ બધાની આપણે સોના પર જોઈ રહ્યા છે, એટલે પ્રાઇસીસ અહીંયા આગળથી સોનાના વધતા દેખાઈ રહ્યા છે. ચર્ચાની આપણે આગળ વધીશું ચર્ચામાં. જતીનજી, આપણે સોનાની તો ખાસ કરીને વાત કરી, પણ જો હવે ચાંદીની વાત કરી લઈએ, ચાંદીમાં પણ મજબૂતી આપણને યથાવત રહેતી જોવા મળી રહી છે અને 1,15,000 સુધી આ સપ્તાહના અંત સુધીમાં ચાંદી ફરીથી આપણને પહોંચતી જોવા મળી છે. ચાંદી ઉપર આપની કઈ રીતના આઉટલુક બની રહ્યો છે? ના, આપણે જો આ વીકના સ્ટાર્ટિંગમાં જ્યારે મંગળવારના દિવસે વાત કરી હતી ત્યારે ચાંદી પર આઉટલુક આપણો પોઝિટિવ આપણે જણાયો હતો અને ઓલમોસ્ટ ટાર્ગેટ્સના પાસે, ઇનફેક્ટ ટાર્ગેટ ટચ થઈ ગયા છે 1,15,000ના. હજી પણ આઉટલુક બુલિશ જ છે અહીંયા, જે રીતે મેં છેલ્લા 4-5 મહિનાથી કહી જ રહ્યો છું કે જૂન, જુલાઈ, ઓગસ્ટ આ જે છે એ ચાંદીના માટે એક સારો પીરિયડ રહેશે.
1,15,000 16,000 લેવલ્સ ટચ કર્યા પછી 1,10,000 આવ્યું, હવે 1,10,000 વાળું પાછું 1,15,000 આવે છે. સો ડિપ્સ પર બાઇંગ જે છે એ પરફેક્ટ આના અંદર ફોર્મ્યુલા બેસી રહ્યો છે અને ઇકોનોમિકલ આઉટલુકના હિસાબે ફંડામેન્ટલી બધું સપોર્ટ થઈ રહ્યું છે આના અંદર. ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ્સના અંદર જોવા જઈએ કે ડીડોલરાઇઝેશનના સામે બીજા કયા બધા એસેટ્સ ઇમર્જ થશે, તો એના અંદર ચાંદી પણ એક એસેટ છે જે તમારા માટે પોર્ટફોલિયોમાં એક સ્ટ્રોંગ પોઝિશનિંગ રાખીને ચાલવું જોઈએ. શોર્ટ ટર્મમાં અગર જોવા જઈએ તો 1,18,000 થી 1,20,000 સુધીનું ટાર્ગેટ્સ અહીંયાથી બની રહ્યા છે ઓગસ્ટ સપ્ટેમ્બર મંથના અંદર, અને 1,10,000 નીચે પ્રાઇસીસ હમણાં સ્લીપ થતા નથી દેખાઈ રહ્યા. આઉટલુક મારો સ્ટ્રોંગલી પોઝિટિવ છે. ડોલર ઇન્ડેક્સ જ્યાં સુધી 105ના નીચે છે ત્યાં સુધી ગોલ્ડ સિલ્વર બેના માટે બહુ મોટા ભાગે કોઈ હેડવિન્સ નથી હમણાં તો, અને ડોલર ઇન્ડેક્સ 98ના નીચે અને જેટલું મેન્ટેન થશે એટલું જ આને સપોર્ટ પણ મળતું રહેશે ગોલ્ડ અને સિલ્વરને. સો પોઝિટિવ આઉટલુક સાથે જ આના અંદર પ્લેસમેન્ટ રાખવું. ટ્રેડિંગ તમારી જે ઇન્વેસ્ટમેન્ટ જે બી તમારી હોય એ ડિપ્સના અંદર એક્યુમ્યુલેટ કરવાની સલાહ રહેશે. 1,10,000 નીચે હમણાં તો પ્રાઇસીસ નથી દેખાતા, અને હાયર સાઇડ પર જેવી તમે કીધું 1,18,000 સુધીનું લક્ષ્ય રાખીને ચાલી શકાય છે. ઓકે, તો બાઇંગ ઓન ડિપ્સની સ્ટ્રેટેજી તમે અહીં આગળથી ચાંદીમાં અપનાવીને ચાલો, અને ચાંદી ઉપર ખાસ ફોકસ રાખવાનો જરૂરી બન્યો છે. પણ ક્રૂડને આનું કારણ ખાસ બતાવવામાં આવ્યું છે. જતીનજી, ક્રૂડ પર કેવી રીતની આપણે ઇમ્પેક્ટ જોવી જોઈએ? કારણ કે આ અઠવાડિયાની જો આપણે વાત કરીએ પ્રાઇસ મુવમેન્ટની, તો લગભગ 5% ઘટાડો આ સપ્તાહમાં આપણને આવતો દેખાયો. આમ ઉતાર ચઢાવ બંને તરફ કારોબાર થયા છે. તો ક્રૂડને હવે આ બધા ટ્રેડ વોર અને આ બધી પરિસ્થિતિમાં આપ કઈ રીતે જોઈ રહ્યા છો? રાઇટલી પોઇન્ટેડ ઝના, જેટલું ક્રૂડ પર ફોકસ ગોલ્ડ સિલ્વર ફોકસ રહ્યું છે એટલું ક્રૂડ પર વધારે થઈ જાય છે, કેમ કે ઇકોનોમિકલ આઉટલુક પણ એનાથી બનતું દેખાય, અને સાથે સાથે જ ક્રૂડના પ્રાઇસીસ એક સ્ટેબલ રેન્જના અંદર રહેવું બહુ જરૂરી છે કોઈ બી કન્ટ્રીઝના માટે જે લોકો ઇમ્પોર્ટ કરે છે એ લોકો માટે, ખાસ કરીને ઇન્ફ્લેશનને કંટ્રોલ રાખવા માટે થઈને. તો હાલ ફિલહાલ હમણાં પ્રાઇસીસનું આઉટલુક જે નેગેટિવિટીના સાથે જ હતું આફ્ટર જીઓપોલિટિકલ ટેન્શન ઇઝિંગ, એ જ હજી પણ કન્ટિન્યુ થતું દેખાય છે, કેમ કે ભારત જે છે આપણું રશિયાથી ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ ના કરતું એવું તો કંઈ દેખાતું નથી સિનારીઓ. યુએસના દબાણના પાછળ કંઈ એવું અપડેટ તો નહીં આવે, કેમ કે આપણી આખી ઇકોનોમી જે છે એ બહુ સ્ટ્રેન્થન થઈ જાય છે કે આપણને ઓછા પ્રાઇસ પર જો ક્રૂડ મળે છે રશિયાથી, તો સંબંધોના કારણથી. બટ જસ્ટ બીકોઝ યુએસના સાથે રિલેશન સ્ટ્રોંગ કરવા માટે થઈને એકના સાથે બગાડી દેવું, એ તો કોઈ હિસાબે આઈ ડોન્ટ થિંક સો કે કોઈ સરખો તરીકો છે કે કોઈ વસ્તુના એંગલનો સોલ્યુશન લાવવા માટે. સો આઈ થિંક યુએસને જ કાંઈ એના અંદર પોતાનું નિવારણ લાવવું પડશે, કેમ કે ધીસ ઇઝ નોટ ગોઈંગ ટુ હેપન. સેકન્ડલી, જેટલું આના અંદર ડિલે થશે એટલું આપણા માટે થોડુંક અહીંયાથી એક ડ્રોડાઉન થઈ જાય છે ઇકોનોમિકલી, અગર આપણે પોઝિશનિંગ જોઈએ તો એના કારણે આ ક્રૂડ જે છે આ બધી વસ્તુને પ્રાઇઝિંગ કરે છે. જો ક્રૂડના પ્રાઇસીસ એકદમથી શૂટઅપ થઈ ગયા હોત તો ક્યાંને ક્યાંય માર્કેટ એમ પ્રાઇસિંગ કરતું હોત કે ઇન્ડિયા જે છે એ રશિયા સાથે સ્ટોપ કરી દેશે પોતાનું ઇમ્પોર્ટ જે છે જે રશિયાથી ઓછા ભાવ પર લઈ રહ્યો છે, બટ એવું તો કંઈ દેખાઈ નથી. જો ઇન્ડિયાથી ઇમ્પોર્ટ અગર બંધ થઈ જાય તો ઓટોમેટિકલી ક્રૂડના પ્રાઇસીસના અંદર વધારો આવી જશે, કેમ કે રશિયનમાં ઓઇલ જે છે ક્યાંને ક્યાંય ઓછું થઈ જશે માર્કેટમાંથી. તો હમણાં તો એમ જ લાગી રહ્યું છે કે આ વીકનેસ જે છે એ કન્ટિન્યુડ રહેશે. $66 નીચે જ્યાં સુધી WTI ટ્રેડ કરતું રહેશે ત્યાં સુધી મને લાગે છે વીકનેસ કન્ટિન્યુડ છે. આપણા ઘરેલું બજારમાં પણ મને લાગે છે 5500, 5550 આ બધા લેવલ્સ જ્યારે બી દેખાય ત્યારે એક સેલિંગ ઓપોર્ચ્યુનિટી બનેલી છે ક્રૂડના અંદર, અને લોઅર લેવલ્સ પર મને લાગે છે 5200 સુધીના લેવલ્સ ઇમિડિયેટ બેસિસ પર આવી શકે છે ઇન ધ મંથ ઓફ ઓગસ્ટ સપ્ટેમ્બર. શોર્ટ ટર્મના હિસાબે વાત કરીએ તો 5650ના લેવલ્સના ઉપર સસ્ટેન નથી થઈ રહ્યું. સો જ્યાં સુધી પ્રાઇસીસ વીકનેસનો આઉટલુક બનેલો છે ત્યાં સુધી આના અંદર સેલ ઓન રાઇઝની રણનીતિ અપનાવીને ચાલવી, અને 5250 સુધીના લેવલ્સ જે છે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં બનતા દેખાઈ રહ્યા છે. ઓકે, સેલ ઓન રાઇઝની રણનીતિ અપનાવવાની સલાહ, દબાણ તરફ એક ક્રૂડમાં આપણે અત્યારે મુવમેન્ટ જોઈ રહ્યા છે. તો આભાર આપનો જતીનજી અને માનવજી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. કોલિનજી, આપનો પણ આભાર, આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો, આપનો આભાર. તો સાથે જ આ ખાસ રજૂઆત કોમ્યુનિટી રિપોર્ટમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.